મહત્વના સમાચાર ભાજપમાં આંતરિક વિખવાદ બે નેતાઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। એમએલએ અને જિલ્લા પંચાયત પ્રમુખ વચ્ચે કોલ્ડ વોર। જિલ્લા પંચાયતના પ્રમુખ સામે ગંભીર આક્ષેપ। હરીશ ઠુમ્મર સામે જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચારનો આરોપ। તાલુકા પંચાયતના પ્રમુખે કર્યા ગંભીર આરોપ। ડીડીઓ સાહેબ મને બોલાવીને ધમકાવે કે ડીડીઓ સાહેબ નો સાંભળો તો મારે જવું ક્યાં? કાંઈ નહીં, રાજીનામું આપીને ઘરે બેસી જાય, બીજું શું કરવું? સારી કોઈ જો સંગઠન સાંભળો અધિકાર છે એને કહી દે કે 8 કે પ્રમુખ બન્યો, પ્રમુખ અરવિંદભાઈ ભલે આશા હતી એ બી પ્રમુખ બને તો અરવિંદભાઈ કે ડેપ થાય બધું તો બધું દબાવ લઈ બાકી છે। તને કોઈ ન દબાવે, હું તને કહી બધા દબાવ। તમે વિચાર તો કરો, તમે વિચાર કરો, આજ લગી આયોજન થાય એમાં તમને કોઈ પ્રમુખ ને વધારે પૈસા હોય મારે વાત થઈ ગઈ હતી અને બધાને કહી દીધું હતું મેં જેને કહેવાનું હતું ભાઈ પ્રમુખ ના ભાગ નો અલગ વહીવટી રાખવાનો તેનો ફાળવવાનો બધી વાત થઈ ગઈ હતી અને જિલ્લા પંચાયત ના સભ્યોને 1 પણ રૂપિયો દેવાનો થતો નથી। તો આ ટીડીઓ મને ફોન કરી મારે શું કરવું? નહીં, ડીડીઓ ને તને ફોન હતો? નહીં, ટીડીઓ સાહેબે કીધું મને। ટીડીઓ આગળ કહી દઉં છું ટીડીઓ ને બરોબર કે મીટિંગ બોલાવવાની નથી થતી, તમે દાદાગીરી કેમ કરો છો પ્રમુખ ઉપર? આગળ કહી દઉં પછી આ વસ્તુ વિચારો ને મારા પૈસા 30-35 લાખ રૂપિયા હોય તો આયોજન કરું, બાકી રાજીનામું આપીને જય ભગવાન કરી નાખું છું। મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખે આપ્યું રાજીનામું। રાજીનામા બાદ તાલુકા પંચાયત પ્રમુખે કર્યા આક્ષેપ। અરવિંદ લાડાણી અને હરીશ ઠુમ્મર પર લગાવ્યા આરોપ। મીટિંગના એજન્ડા બહાર ન પાડતા હોવાનો દાવો। અનુસૂચિત જાતિના હોવાને કારણે ભેદભાવ કરાયો। અત્યારથી વ્યથિત થઈને અત્યાચાર જે હતો તેનાથી વ્યથિત થઈને પૂર્વ પ્રમુખે ચીમકી ઉચ્ચારી। પરિવાર સાથે સામૂહિક આપઘાતની ચીમકી આપી છે। તો સમગ્ર મામલે હાલમાં આ વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હરેશભાઈનો અને અરવિંદભાઈનો ફોન આવેલો હતો કે એજન્ડા નથી કટાવવાના, એટલે આ બાબતથી આ લોકોના બેયના માનસિક ત્રાસથી હું રાજીનામું આપી દઉં છું। આવનારા દિવસોમાં જો આની કાર્યવાહી નહીં થાય, મેં લેખિત અને મૌખિક બે વસ્તુ છે ને મેં મેલ કરેલો છે અને આ બાબતથી મેલ મેં કરેલો છે ગુજરાત સરકારને બધાને। આ બાબતથી જો આમાં કઈ કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં હું છે ને મારી ફેમિલી સાથે હું છે ને આત્મવિલોપન કરવાનો છું। તો સમગ્ર મામલે જિલ્લા પંચાયત પ્રમુખ હરીશ ઠુમ્મરે ખુલાસો કર્યો। મેં ઓડિયો ક્લિપ સાંભળી છે અને સમગ્ર મુદ્દો જિલ્લા ભાજપ પ્રમુખના ધ્યાન પર મૂક્યો છે। ધારાસભ્ય દ્વારા જો કોઈ ફરિયાદ હોય તો સંગઠનમાં રજૂઆત કરવી જોઈએ। ધારાસભ્ય શ્રી તાલુકા પંચાયતના પ્રમુખને એક આગેવાનને દૂર રાખવાનો, એને નહીં પૂછવાનું, એને ક્યાંય ગણવાના નહીં, એને પૂરા કરી દેવાના, આવી વાતો ઓડિયો ક્લિપમાં કરતા હોય તો એ વાત દુઃખની વાત છે। એ આયોજનમાંથી મને કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી અને હું ત્યાં તાલુકા પંચાયત જતો પણ નથી, કારણ કે ત્યાં વિવાદ હોય ત્યાં હું નથી જતો। તો બીજી તરફ મેંદરડા તાલુકા વિકાસ અધિકારીએ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવી દીધા છે। આ બાબત તદ્દન પાયા વિહોણી છે અને હું અહીંયા 1 અઠવાડિયાથી ચાર્જમાં છું અને જે પણ વહીવટ થોડા ઘણા અંશે જે અટકાયેલો હતો એને અમે ફ્લોમાં લાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ અને જે બાંધકામના કામો પણ જે અટકેલા હતા એને પણ અમે ધીમે ધીમે શરૂ કરાયા છે અને એમાં પણ હવે પ્રગતિ આવી રહી છે। પોરબંદરથી સમાચાર। પોરબંદર શહેરમાં પીજીવીસીએલની મોટી કાર્યવાહી। વીવી બજાર વિસ્તારમાં મકાનોનો લીધો કબજો। 25 વર્ષથી વધુ સમયથી ચાલતા કાયદાકીય વિવાદનો અંત। કોર્ટે પીજીવીસીએલની તરફેણમાં ચુકાદો આપ્યો છે। સ્થાનિકો એકઠા થઈ ભારે વિરોધ નોંધાવ્યો છે। અમારી પાગા બાપા આશ્રમની સામેની જગ્યા છે, 4870 સ્ક્વેર ચોરસ મીટરની જગ્યા છે। 1998 ત્યાંનો કોર્ટ કેસ ચાલુ છે અને બિનઅધિકૃત માણસોએ એમનો કબજો કરેલો છે અને ફેબ્રુઆરી 2026માં જજમેન્ટ આવ્યું છે। જજમેન્ટ અત્યારે હાલમાં ભાવેશ જીવરાજ સોલંકીના નામનું આવેલું છે અને એમની જે જગ્યા છે એ ખાલી કરવા માટે કોર્ટનો હુકમ છે અને આજના દિવસે અમને પોલીસ પ્રોટેક્શન મળતા એ જગ્યા ખાલી કરવા માટેની અમે કાર્યવાહી કરેલ છે। તો હાલમાં વાવથરાથી સમાચાર। ચૌધરી સમાજની દીકરીના કેસમાં નવો વળાંક આવ્યો છે। દીકરીએ રબારી સમાજના યુવક સાથે કર્યા હતા લગ્ન। દીકરીએ લગ્ન અંગે વિડીયોમાં કર્યો છે ખુલાસો। દીકરીએ હિન્દુ રીતિ રિવાજ મુજબ કર્યા હતા લગ્ન। દીકરીએ વિડીયોમાં બંને સમાજને અપીલ કરી છે। તેમનું કહેવું છે કે મારા બાળકને મારાથી દૂર ના કરો। કાલે ચૌધરી સમાજ દીકરીને પરત લાવવા કરશે બેઠક। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે
દીકરીએ જે છે તે મોટો દાવો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. સુરત જિલ્લામાં મીંઢોળા નદીમાં નાહવા ગયેલા 2 કિશોરનું ડૂબી જતા મોત નીપજ્યું છે. બારડોલી અને તેન ગામના આશરે 10 જેટલા મિત્રો ઉતારા ગામ પાસે નદીમાં નાહવા ઉતર્યા હતા, જે દરમિયાન ઊંડા પાણીમાં 2 ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં બારડોલી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. પોલીસે હર્ષ ભગુ પરમાર અને લખુરામ પ્રજાપતિના મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આવતીકાલે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર આપવાના હતા કિશોરો. પોલીસ સકંજામાં હોવા છતાં આરોપી ચિરાગ ગોટી બિંદાસ દેખાઈ રહ્યો છે. નવસારી પોલીસે સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો હતો. ટ્રાન્સફર વોરંટથી બિલીમોરા પોલીસે ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો. આ દરમિયાન આરોપી ચિરાગ બિંદાસ હોવાનું નજરે પડ્યું. લાજપોર જેલથી બિલીમોરા પોલીસ ગોટીનું રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પણ ચિરાગ ગોટી મીડિયાને સલાહ આપતો દેખાયો હતો. મહત્વનું છે કે ચિરાગ ગોટીએ પોતાને ત્યાં કામ કરતા યુવાનને ઢોર માર માર્યો, જે બાદ માર મારતો વિડીયો વાયરલ કર્યો હતો. બનાવની વિગત એવી હતી કે આ પાર્થ મિયાણીને ચિરાગ ગોટીએ એવો આક્ષેપ કરેલો કે તે આપણી ઓફિસમાંથી પૈસા ચોરેલા છે તેમ કહી તેની આગળથી પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે થઈ તેને પોતાની ઓફિસમાં બંધ કરી તેને માર મારેલો. એનો વિડીયો પણ એનો ઉતારેલો હતો તે જ જગ્યા ઉપર અને ત્યારબાદ તેની પાસેથી પૈસા તેણે કઢાવેલા હતા ચોરીના આક્ષેપો કરીને. વ્યાજખોરી તેમજ છંડણીખોરીના અને મારામારીના કેસમાં સુરત પોલીસ એસઓજીએ ધરપકડ કર્યા બાદ હવે જે વિડીયો વાયરલ થયો હતો કે જે એમના માણસને ચિરાગ ગોટી દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો પાઇપ અને દંડા વડે, તે જગ્યા પર બિલ્લીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટથી સુરતથી લાવીને હાલ જે બિલ્લીમોરાના ધોલાઈ બંદર પાસે જે ઘર હતું, જે દુકાન હતી, એ દુકાનમાંથી એમના દ્વારા જે ચિરાગ ગોટી છે એમના દ્વારા જે પોતાના સ્ટાફનો જે માણસ હતો એના દ્વારા જે માર મારવાની જે ઘટના થઈ હતી અને એ વિડીયો જે વાયરલ થયો હતો, એ વાયરલ વિડીયો બાદ જે પોલીસ એક્શનમાં આવી હતી અને ચિરાગ ગોટીને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એને સુરતમાં વિવિધ સ્થળોએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને હવે જે છે નવસારી પોલીસ દ્વારા આ ટ્રાન્સફર વોરંટથી ચિરાગ ગોટીને ધોલાઈ બંદર એટલે કે બીગરી પાસેના જે સ્થળ છે જ્યાં જે જગ્યા પર જે મારવામાં આવ્યો હતો વ્યક્તિને, એ જગ્યા પર હાલ એમને લાવવામાં આવ્યા છે અને જે પણ જગ્યાઓ છે ત્યાં કઈ રીતના મારીએ તો સાથે મદદગારીમાં કોણ હતું, આ તમામ પ્રકારના જે પાસાઓ છે એ પાસાઓ ચેક કરીને હાલ પોલીસ જે આરોપી છે ચિરાગ ગોટીની સાથે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલાંક કરી છે. સાતવલ્લા ઓવરબ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં ગાંજાનું વેચાણ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. નેશનલ હાઈવે નંબર 6 નજીક ગેટ નંબર 1 પાસેની પોલીસે ગીતા ઉર્ફે શાંતિ જયરામ સાહુ નામની મહિલાને પકડી લીધી. મહિલા પાસેથી અંદાજે 6000 રૂપિયાનો 120 ગ્રામ ગાંજો જપ્ત કરાયો. પ્રાથમિક તપાસ મુજબ દેશી દારૂના ધંધામાં વારંવાર પકડાતી આ મહિલાએ વધુ નફા માટે હવે ગાંજાનું છૂટક વેચાણ શરૂ કર્યું. મજૂર વર્ગ અને યુવાનો તેના ટાર્ગેટ પર હતા. મજૂર વર્ગની સાથે સાથે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢથી સમાચાર. અંબાજી મંદિરમાં દારૂ નોનવેજની પાર્ટીનો મામલો. પ્રાંત અધિકારીએ કલેક્ટરને રિપોર્ટ સોંપી દીધો છે. પાર્ટી મામલે 6 લોકો સામે નોંધાશે ફરિયાદ. દાનપેટીમાંથી પૈસા કાઢવા બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે. 5 લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ છે હાથ ધરવામાં આવી છે. બંને ઘટના અંગે જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવશે. કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે. જે પણ લોકો છે એમને વહીવટદારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની મંદિરમાં ત્યાં જવાની, ત્યાં રાત્રિ રોકાણ કરવાની કે પૂજાપાઠ કરવાની કે એમાં સહાય કરવાની કોઈ પણ પ્રકારની મંજૂરી આપેલ નથી. તમામ લોકો જે છે એ અનધિકૃત રીતે એમને ત્યાં પ્રવેશ કર્યો છે અને અનધિકૃત રીતે ત્યાં રાત્રિ રોકાણ કર્યું છે.
કરોડો લોકોની આસ્થાનું જે કેન્દ્ર છે એવા મંદિરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોના આસ્થાને પણ ઠેસ પહોંચાડ્યું છે કે એમને આને બારોબાર રીતે પૈસા લીધા છે અને દાનપેટીમાં જમા કરાવ્યા હોય એવા કોઈ પણ પ્રકારના પુરાવા એ લોકો રજૂ કરી શક્યા નથી. અમારી તપાસમાં પણ એ લોકોને પૂરતી તક આપી છતાં પણ એ લોકો કોઈ આવી પૈસા જે લીધા છે દાનપેટીમાં જમા કર્યા હોય એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. એટલે મુખ્યત્વે આ બંને ઘટનાઓમાં આપ જોશો તો 6 વ્યક્તિઓ પ્રથમ ઘટનામાં અને 5 વ્યક્તિઓ બીજી ઘટનામાં, એમ કરીને કુલ 11 એવા વ્યક્તિ છે કે જેની સામે આ એફઆઈઆર કરવામાં આવશે. અમદાવાદથી સમાચાર. ગરમીને લઈને શાળાઓની ડીઓની સૂચના. શાળામાં પંખા, ઠંડા પાણી સહિતની વ્યવસ્થા રાખવા સૂચના. શાળામાં બપોરે કોઈ કાર્યક્રમ ન યોજવા સૂચના. તડકામાં કોઈ કાર્યક્રમ ન થાય તેની તકેદારી લેવા કડક સૂચના. શાળામાં સવાર પાળીને પ્રાધાન્ય આપવા પણ સૂચના અપાઈ છે. રાજ્ય સરકારની સૂચના બાદ બપોરની પાળી બંધ કરાશે. અમદાવાદ શહેરની તમામ શાળાઓને સૂચિત કરવામાં આવેલી છે કે ખાસ કરીને અત્યારે જો સવારે વર્ગો ચાલતા હોય તો 12 વાગ્યા પછી ખાસ કરીને તડકામાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવામાં આવે, ઓપન એરમાં ન થાય, પાણીની પૂરતી સગવડો હોય અને ખાસ કરીને વીજળી પંખા જે છે અને એ જે રીતે હવા ઉજાસ બાળકોમાં જે રીતે એમને રહેવી જોઈએ તે પ્રકારની દરેક શાળાઓને સૂચના આપેલી છે. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના ભાજપના ચાલુ ધારાસભ્ય ગોવિંદ પરમારના તાજેતરમાં નિધન થતા બેઠક ખાલી પડી છે, જેને પગલે ચૂંટણી પંચ દ્વારા ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી. આ ચૂંટણી આગામી 23મી એપ્રિલે યોજાશે. ચૂંટણીને લઈને આણંદ જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 306 મતદાર મથકો પર 2,42,836 જેટલા મતદારો નોંધાયેલા છે, જેમાં 1,05,990 પુરુષ અને 1,09,09 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 6 એપ્રિલ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ રહેશે. ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર થતાં જ સમગ્ર ઉમરેઠ વિધાનસભામાં આચારસંહિતાની અમલવારી શરૂ થઈ ગઈ છે. જે FLC છે, EVMs અમારી પાસે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. EVMsની ફર્સ્ટ લેવલ ચેકિંગ પણ તમામ માન્ય રાજકીય પક્ષોની હાજરીમાં ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી 23 માર્ચથી અમે શરૂ કરવાના છીએ. સ્ટાફની તમામ ડેટા એન્ટ્રી થઈ ગઈ છે, સ્ટાફ પૂરતું ઉપલબ્ધ છે અને આણંદ ઉમરેઠ વિધાનસભાની તમામ તૈયારી જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. અને હવે વાત યુદ્ધને લઈને સંકટની. અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે રાહતના સમાચાર. સરકાર દ્વારા હવે કમર્શિયલ ગેસ સિલિન્ડર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ખાણીપીણીના વ્યવસાય, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગ એકમોના કેન્ટીન માટે આ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગેસ એજન્સીઓને જરૂરિયાત મુજબ કમર્શિયલ સિલિન્ડર પૂરા પાડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી વ્યવસાય પર પડતી અસર ઘટાડવામાં મદદ મળશે. અત્યારે આજના દિવસમાં હાલ એસેન્શિયલ સર્વિસમાં 19 કિલો એટલે ND કસ્ટમર માટે સિલિન્ડર કંપનીએ ચાલુ કર્યા છે. એ પણ અમે હવે નિયત બપોર પછી જો ગાડી આવી જાય અથવા કાલથી અમે એ ચાલુ કરશું, એટલે એ પરિસ્થિતિ ટૂંક સમયમાં હળવી થઈ જશે. અને આજે અમારા ત્યાં 1600 સિલિન્ડરની ટ્રક આવી છે, એટલે 4 ટ્રકો આવી છે અને અમારી પાસે પૂરતો જથ્થો છે, બુકિંગ પ્રમાણે પૂરતો જથ્થો છે અને હાલમાં સાણંદમાં કોઈ તકલીફ નથી. ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સાણંદ મામલતદાર દ્વારા ગેસ એજન્સી પર ચેકિંગની કાર્યવાહી કરાઈ. રાજ્ય સરકારની સૂચના બાદ કાર્યવાહી હાથ ધરાઈ. ઘરેલું ગેસ કાળાબજારી રોકવા માટે ચેકિંગ કરવામાં આવ્યું. સાણંદ મામલતદાર સહિત અધિકારીઓ દ્વારા આ કામગીરી કરાઈ હતી. હાલમાં માત્ર ને માત્ર કોમર્શિયલમાં જ ઇફેક્ટ જોવા મળે છે. ડોમેસ્ટિકમાં હાલ એવો કોઈ ઇસ્યુ નથી, કારણ કે ડોમેસ્ટિકનો સપ્લાય ઓછો થયો છે, પણ હાલ કસ્ટમરના જે રજિસ્ટ્રેશન વધુ થયું છે એના કારણે થોડો લોડ છે, પણ એ બી રિઝોલ્વ થઈ રહ્યો છે અને ઉપરથી જે ગાડીઓ આવી રહી છે તેના કારણે હાલ ડોમેસ્ટિકમાં બી ઇસ્યુ સોલ્વ છે. માટે કોમર્શિયલ માટે રાહ જોવાઈ રહી છે કે એમાં શું નિર્ણય લેવાનો થાય છે. એટલે અત્યારે કોમર્શિયલ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે. આ વિસ્તારની અંદર અત્યારે કોઈ આપવામાં આવી રહ્યું છે ખરી? ના, હા, કોમર્શિયલી હાલ કોઈ સપ્લાય નથી આપવામાં આવતો. એના માટે અમે સ્પેશિયલ રિક્વેસ્ટ અમારા જે ઓફિસર છે એમને મોકલીએ છીએ ને, એ બેઝ ઉપર કોમર્શિયલ ત્યાંથી રિલીઝ કરતા હોય છે. તો રાજ્યમાં ગેસના અછતની અસર સૌથી વધુ નાના મોટા હોટલ
સંચાલકો પર વર્તાય છે, ત્યારે તેની માઠી અસર હવે બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં પણ વર્તાઈ રહી છે. ધાનેરા વિસ્તારમાં આવેલી નાની મોટી હોટલોમાં અત્યારે ગેસનો કકળાટ જોવા મળી રહ્યો છે. કમર્શિયલ ગેસના બાટલાઓનો પુરવઠો સમયસર ન મળતા હોટલ માલિકોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો. મજબૂરીના હોટલ ચાલકોએ માટીના ચૂલા અને ઈંટોના ભઠ્ઠા બનાવ્યા છે. ત્યારે ધાનેરામાં નાની જમાવાની રેસ્ટોરન્ટ ચલાવતા નરેશભાઈ પોતાના પરિવારનું ગુજરાન આ રેસ્ટોરન્ટ થકી ચલાવે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડર ન મળતા તેઓ લાકડા પર રસોઈ બનાવવા મજબૂર બન્યા છે. ઘણી મુશ્કેલી પડે સાહેબ, ગેસ મળતો નથી, કંટાળી ગયા છે. આંતરી ભાગે આ ભટ્ટો બનાવવામાં આવે ઠીક છે, બીજો મોટો મોટો હોટલોવાળાને મળી જાય, અમને કોઈ હાલતું જ નહીં. રગડે આંતરી ભાગે આ ભટ્ટો બનાવવામાં આવ્યો હોય, શું કરો? ઘર તો એડાવાળું કે નહીં એડાવાળું, લાકડામાં ભાવ વધી ગયા, શું કરો? તો ગેસના બાટલાની તંગીને લઈ લોકો ઇલેક્ટ્રિક સગડી તરફ વળ્યા છે. સુરત શહેરના શોરૂમમાં ઇલેક્ટ્રિક સગડીઓની અછત વર્તાઈ. સગડી ખરીદવા માટે એડવાન્સ ઓર્ડર આપવો અનિવાર્ય થયું છે. જે લોકો ઓર્ડર આપશે તેમને જ ઇલેક્ટ્રિક સગડી આપવામાં આવશે. 50થી વધુ લોકોએ એડવાન્સમાં ઇલેક્ટ્રિક સગડી ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે. રાધન ગેસમાં જે રીતે અછત ઊભી થઈ છે તેને લઈને કહી શકાય ઇલેક્ટ્રિક સગડી ઇન્ડક્શનની બજારમાં ભારે માંગ જોવા મળતી હતી. લોકો મોટા પ્રમાણમાંની ખરીદી કરી રહ્યા હતા, પણ હવે સ્થિતિ એ છે કે ગેસની અછત સાથે સાથે હવે ઇલેક્ટ્રિક ગેસ સગડીઓની અછત ઊભી થઈ છે. દુકાનના માલિક આપણી સાથે જ, આપણે સીધા એમની સાથે વાત કરીએ શું કહેવું છે અને કયા પ્રકારની સ્થિતિ છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે આ એક એવી દુકાન છે કે જ્યાં ઘરનો તમામ સામાન મળે છે. દુકાનના માલિક છે, આપણે સીધા વાત કરીએ. આપનું નામ? રમેશભાઈ, શું સ્થિતિ છે આ ઇલેક્ટ્રિક સગડીની? હમણાં સાહેબ એવું છે ને કે ઇન્ડક્શન આખા ગુજરાતની અંદર કોઈની પાસે માલ જ નથી, અને અમારી પાસે જે બી માલ હતો અમે કસ્ટમરને વેચી દીધો હોય, પણ હવે અમે ડિસ્ટ્રીબ્યુટર પાસે માંગીએ પણ ત્યાં બી માલ નથી. અત્યારે ભલે માલ નથી તો દરરોજ કેટલી ઇન્ક્વાયરી આવે છે? મારી પાસે રોજની અહીંયા 25-30ની ઇન્ક્વાયરી તો હોય જ છે, ને મારી પાસે ઓલરેડી બુકિંગ બી એટલાનું છે, પણ હું અત્યારે કોઈને આપી નહીં શકતો. જે દિવસે માલ આવશે તે કીધું કે 4-5 દિવસ પછી તમને મળશે. રાજ્ય સરકારની તિજોરી છલકાઈ હોવાની જાણકારી. ઈંધણ વેરાના કારણે કરોડોની આવક થઈ છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના વેરામાંથી આવક થઈ છે. 2 વર્ષમાં ₹41,593 કરોડની આવક થઈ છે. કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાના પ્રશ્ન પર નાણામંત્રીનો જવાબ. તો 2 વર્ષમાં ₹41,593 કરોડની આવક થઈ છે, જેમાં રાજ્ય સરકારની તિજોરીમાં છલોછલ વધારો થવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે ઈંધણ પર લગાવવામાં આવેલો વેરો, જેમાં આવકમાં વધારો સતત જોવા મળી રહ્યો છે. લોકોના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે, જેથી આવક પણ સરકારની વધી ગઈ છે. 2 વર્ષમાં અંદાજિત 41,593 કરોડની આવક રાજ્ય સરકારને ઈંધણ પર લગાવવામાં આવેલા વેરાથી થઈ હોવાની જાણકારી કોંગ્રેસના એમએલએ અમિત ચાવડાએ જે પ્રશ્ન પૂછ્યો હતો તેના જવાબમાં નાણામંત્રીએ આપ્યો છે. ગેસની અછતની અસર ભાવનગરના અલંગ શિપયાર્ડ પર પણ પડી રહી છે. યુદ્ધના ગ્રહણના કારણે મંદીનો માહોલ છે. ગેસના જથ્થાની અછતને કારણે શિપ તોડક કંપનીઓએ પોતાની કામગીરી ધીમી કરી દીધી છે, કારણ કે મોટાભાગની કામગીરી પાછળ ગેસનો જ ઉપયોગ થાય છે. અલંગમાં જહાજ ભાંગવાની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે એલપીજી ગેસની પણ મોટી માત્રામાં જરૂર પડે છે, પરંતુ ગેસ સપ્લાયમાં ઘટાડો થવાને કારણે અહીં કામગીરી પર અસર થઈ રહી છે. ગેસ પુરવઠો ઓછો મળતા ઘણા શિપ બ્રેકિંગ યાર્ડ પોતાની કામગીરી ધીમી કરવાની ફરજ પડી છે. ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. अभी शिप ब्रेकिंग इंडस्ट्रीज में एलपीजी गैस के शॉर्टेज से इंडस्ट्रीज अभी तो पार्टली चल रही है और ज़्यादा शॉर्ट चलेगी तो अगले टाइम में ये बंद हो जाएगी. खाड़ी के देशों में जो युद्ध का माहौल है, इसी वजह से एलपीजी टैंकर जो आ रहे हैं और उससे रिफिल होके गैस हमारे तक पहुंचता है वो बंद हुआ है. और इस हिसाब से अभी एलपीजी गैस की सप्लाई की वजह, शॉर्ट सप्लाई की वजह से शिप ब्रेकिंग इंडस्ट्रीज में आधा दिन काम चल रहा है, कभी कभी पूरे दिन बंद रहता है. તો પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ખાતે ગેસ સિલિન્ડરની અછત વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું. પાવાગઢના ભોજનાલયમાં સેવા સતત ચાલુ રહે તે માટે હાલ મંદિર ટ્રસ્ટ પાસે ગેસ સિલિન્ડરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સાથે સાથે ગેસના વપરાશમાં તકેદારી રાખવા માટે પણ ટ્રસ્ટ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા. અગાઉ નાસ્તામાં સ્ટીમ કરેલી વાનગીઓ પીરસવામાં આવતી હતી, જેને હાલમાં બંધ કરી ઓછા ગેસના વપરાશથી બનતો નાસ્તો શરૂ કરવામાં આવ્યો. ભોજનમાં અગાઉ દાળ, ભાત, રોટલી અને શાક આપવામાં આવતું હતું, જેમાં હવે 2 વાનગીઓ ઘટાડીને ગેસની બચત કરવાનો
રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર ટ્રસ્ટના સેક્રેટરીએ સરકાર પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં ગેસની કોઈ તકલીફ નહીં પડે. તેમ છતાં જો ગેસ સિલિન્ડર ઉપલબ્ધ નહીં થાય તો જરૂર પડે તો થોડા દિવસો માટે અન્ય ક્ષેત્રની સેવા પણ બંધ રાખવાની તૈયારી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે પાવાગઢ મંદિરના અન્ય ક્ષેત્રમાં દરરોજ 2-3 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. મંદિર ટ્રસ્ટ પાસે પોતાના અન્ન ક્ષેત્રને ચલાવવા માટે અત્યારે પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર અવેલેબલ છે. પ્રિકોશન અમે લીધા છે કે અમે દાળ ભાત રોટલી શાક જે 4 વસ્તુ બનાવીએ એમાંથી અમે 2 વસ્તુ પર આવી ગયા છે, જેથી કરીને અમે પરિસ્થિતિ પ્રમાણે ગેસને સાચવીને વાપરીએ છીએ. પરંતુ જો એવા સંજોગો પણ પેદા થશે તો અમે આ બધી વસ્તુને સાચવી લઈશું અને જરૂર પડે તો અન્ન ક્ષેત્રને જો થોડાક દિવસ બંધ રાખવું પડશે તો પણ એ તૈયારી અમે કરેલી છે.